સો હાઈ ફ્રેન્ડ્સ, તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવતા હોય તો એ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ચૂંટણી માટે અથવા તો કોલેજમાં એડમિશન માટે અથવા તો નોકરીની ભરતી માટે જ્યારે તમે ફોર્મ ફિલિંગ કરતા હોય અથવા તો નોકરી માટે એ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ખરાઈ પ્રમાણપત્ર છે તે આ વર્ષથી રજૂ કરવાનું હોય છે, જેના માટે ઓલરેડી પોસ્ટ મેં 15-20 દિવસ પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખેલી હતી કે ખરાઈ પ્રમાણપત્ર છે તે એસટી કેટેગરીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ફરજિયાતપણે કાઢવાનું રહેશે. તમારા જે મોસ્ટ ઓફલી સબસ્ક્રાઈબર છે મેડિકલ અને નર્સિંગ રિલેટેડ છે, તો એમાં જે પણ નર્સિંગ માટેની અપડેટ આવી છે તમે જોઈ શકો છો. ટૂંક સમયમાં જ મેડિકલના વિદ્યાર્થીઓ એટલે કે MBBS, BDH, આયુર્વેદિક, હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ માટેની પણ અપડેટ આવી જશે અને એમાં જે પણ વિદ્યાર્થીઓ એસટી કેટેગરીમાં આવતા હોય એને પણ ખરાઈ પ્રમાણપત્ર છે તે મેળવવાનું રહેશે. તો હાલ જે અપડેટ છે એ નર્સિંગ કોર્સમાં એડમિશન લેતા હોય એ વિદ્યાર્થીઓને લાગુ પડશે. એટલે કે આ વર્ષે જે પણ વિદ્યાર્થીઓ BSc નર્સિંગ, GNM, ANM વગેરે કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તેને ખરાઈ પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે અને ઓલરેડી પોસ્ટમાં ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખી હતી ત્યાંથી પણ તમે જોઈ શકો છો. હવે તમે લોકો જો ખરાઈ પ્રમાણપત્ર છે એ મેળવવા માંગતો હોય તો અહીંયા તમને કોમન ચેકલિસ્ટ, ત્યાર પછી ફોર્મની માહિતી અને જે પણ વિશ્લેષણ સમિતિ છે એનું સરનામું છે તે જોવા મળશે. ઉદાહરણ તરીકે કોમન ચેકલિસ્ટ તમે ઓપન કરશો તો એમાં તમને એ માહિતી મળશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના છે. એની સંપૂર્ણ માહિતી છે એ તમને અહીંયા જોવા મળશે. આ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તમારી રીતે તમે વાંચી લેજો. આમાંથી લાગુ પડતા હોય ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે. ત્યાર પછી નીચે આવશો તો ઓફિસના એટલે કે સમિતિ વાઇઝ અલગ અલગ જે જિલ્લાની કેટેગરી રાખેલી છે એ તમને જોવા મળશે, જેમાં ગાંધીનગર 1, 2, વડોદરા અને સુરત. તો આમાંથી જે પણ તમારા જિલ્લાના નામ હોય એ મુજબ તમારે કે જે સમિતિ છે લાગુ પડતી હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે પહેલું છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, મહેસાણા, પાટણ. તો એને ગાંધીનગર 1 લાગશે તો જો એ ગાંધીનગર 1માં આવતા હોય તો 1 અને 2 આ ડોક્યુમેન્ટ છે એને રજૂ કરવાના રહેશે. જે ગાંધીનગર 2માં જે અહીંયા જિલ્લા તમે જોઈ શકો છો એ જિલ્લામાં જો તમે ગાંધીનગર 2માં આવતા હોય તમારે આ ડોક્યુમેન્ટ છે રજૂ કરવાના રહેશે. બરોડામાં જે સમિતિમાં આવતા હોય જિલ્લાઓ એને અહીંયા નીચે આપેલી માહિતી મુજબ એને માહિતી છે આપવાની રહેશે. તો અહીંયાથી ડોક્યુમેન્ટનું લિસ્ટ અને સમિતિ છે એ તમે જોઈ લેજો. ત્યાર પછી અહીંયા નીચે તમને જે સમિતિ રહેશે એટલે કે ઓફિસ છે, કચેરી, એનું એડ્રેસ અને ઈમેલ આઈડીની માહિતી જોવા મળશે. તો અહીંયા તમે જે ફોર્મ સબમિટ કરતા હોય અથવા તો અન્ય કોઈ પણ માહિતી તમારે જોતી હોય તો અહીંયા તમને ઓફિસ એટલે કે જે સમિતિ છે એનું નામ જોવા મળશે અને ઈમેલ આઈડી અને એનું એડ્રેસ અને કયા કયા જિલ્લા એમાં સમાવેશ થશે એની માહિતી તમને જોવા મળશે. ત્યાર પછી નીચે આવશો તો એ નમૂનો G અને 6. તો જે નમૂનો G છે એ તમારું ફોર્મ રહેશે. એટલે કે આ ફોર્મ છે એ તમારે ફિલઅપ કરી અને ત્યાર પછી તમારે આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તો આમાં જે પણ તમે બેઝિક માહિતી ફિલઅપ કરતા હોય સંપૂર્ણ બેઝિક માહિતી તમારે ફિલઅપ કરી અને ત્યાર પછી વિદ્યાર્થીને નીચે સ્થળ, તારીખ આપ અને નીચે વિદ્યાર્થીની સહી અને અરજદારના પિતા અને વાલીની સહી કરવાની રહેશે. અને ત્યાર પછી નીચે આવશો તો તમને નમૂનો 6 જોવા મળશે. તો આ નમૂનો 6 છે એમાં વિદ્યાર્થીને એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થીને સોગંદનામું કરવાનું રહેશે. નીચે વિદ્યાર્થીનું નામ અને અરજદાર હશે એની માહિતી છે ફિલઅપ કરવાની રહેશે. ત્યાર પછી અન્ય તમારે ઠરાવ જોઈએ તો એ પણ તમે જોઈ શકો છો. તો આ જે પણ છે ફક્ત એસટી કેટેગરીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને જ લાગુ પડશે. તો હાલ અત્યારે એડમિશન માટેની પ્રોસેસ છે એનું જે કોલેજ ચોઇસની પ્રોસેસ હજુ સુધી ચાલુ નથી થઈ. તો એ પહેલાં જે પણ એસટી કેટેગરીમાં આવતો હોય એ પોતાનું ખરાઈ પ્રમાણપત્ર છે તે મેળવી લે. તો હાલની અપડેટ છે એ તમે જોઈ શકો છો. આગળ બીજે કોઈ પણ અપડેટ આવશે તો અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં તમને લોકોને આપતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં.